એટલે તમારા ટેલેન્ટ ઉપર ભરોસો રાખો. એક લીટીનો કાર્યક્રમ છે સાહેબ, બાકી ટેલેન્ટ બીજું બધું ઘણું છે. મોબાઈલમાં 2 વાગે લગી ઓનલાઈન રહેવાનું ટેલેન્ટ છે આપણામાં. સેલ્ફી દર 7 મિનિટે સેલ્ફી પાડે છે આખી જનરેશન, મને ખબર છે. અને સેલ્ફી પાડતી વખતે ડાચા હું કામ બગાડે છે એને હું ગોતું છું. આ કોણે શરૂ કર્યું? આખી સેલ્ફી પાડતી વખતે આહા જે ત્રાહાન બાંગા આ હોઠ કરે છે, હાંડિયાની જેમ લબડી જાય છે હોઠ બધાયના. મારા ઘરની બાજુમાં એક ભાઈ રહે છે, એનો 1.5 ફૂટ હાથ લાંબો થઈ ગયો. રમણ સાહેબ મેં પૂછ્યું કેમ થયું હાથ લાંબો? મને કે વધારે પડતી સેલ્ફી પાડવાથી હાથ લાંબો થઈ ગયો છે. દર 7 મિનિટે સેલ્ફી ખેંચવાનો એક નવો રોગ. વોટ્સઅપ પર આપણી બધી જ વાતો ફેસબુક ઉપર. મારા ઘરની બાજુમાં એક જુવાન રહે છે, મને કે સાહેબ આપણે ફેસબુક ઉપર છીએ કે વોટ્સઅપ પર છીએ? મેં કીધું 2 વર્ષથી તારો પાડોશી છું, તે કોઈ દી જોયું જ નથી. પહેલા મારો મુદ્દો એટલો છે કે ટેકનિકલી ગેજેટ્સનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરતા નહીં આવડે ને સાહેબ, તો ક્યાંય પાકિસ્તાન કે ચીનના હુમલાની તમારે રાહ જોવાની નથી. તમારા હાથમાં જ તમારો દુશ્મન છે જે તમારા મગજ સુધી ઘરી ગયો છે. બસ તમે આનો પ્રોપર ઉપયોગ કરીને તમારી શક્તિને ચેનલાઇઝ નહીં કરી શકો સાહેબ, તો યાદ રાખજો 10 વર્ષ પછી જ્યારે કોઈ બેંકના પટાવાળા તરીકે નોકરીમાં તમને નહીં રાખે, જ્યારે એન્જિનિયર કે બીબીએ કે ફાર્માસિસ્ટ હોવા છતાંય તમારે કોઈ સ્કૂલની અંદર 10,000 ના પગાર દી સાહેબ. અને આવા આવે છે રોજ 10 બાયોડેટા. સ્કૂલ ચલાવું છું હું, એલિમેન્ટ મને બરાબર ખબર છે કે એમબીએ કરેલો છોકરો, એન્જિનિયરિંગ કરેલો છોકરો એમ કે બોસ હું ક્યાંય બીજે નોકરી નથી સાહેબ, ટીચર તરીકે રાખી દો. ને આટલું અનએમ્પ્લોયમેન્ટ છે, આ અનએમ્પ્લોયમેન્ટ માર્કેટમાં છે, આવું નથી મારે કહેવું. એની અંદર ટેલેન્ટ નથી ને એટલા માટે એના માટે એની પાસે નોકરી નથી. એવા એન્જિનિયરો પણ આવે છે રોજ કે સાહેબ ટીચર બનવા તૈયાર છું, 8,000 ની નોકરી આપી દો સાહેબ. તો ફરીને યાદ રાખજો, એનર્જીને તમારી ચેનલાઇઝ નહીં કરી શકો ને તો 10 વર્ષ પછી જયારે કોઈ બેંકના પટાવાળાની નોકરીમાં તમે ઉભા હશો, કાં તો કોઈ કેટરિંગ સર્વિસમાં પનીર ટીકા મસાલા દેતી હશો, ત્યારે તમને યાદ આવશે બોલો દાઢીવાળો સાલો આપણો હતો ને આપણી સામે આપણા ખર્ચે કહી ગયો હતો પણ આપણે ન જાય ગયા. એક પળ આવે છે દરેકના જીવનમાં જાગવાની, તો યાદ રાખજો આ યુવક મહોત્સવ તમારી અંદરના રહેલા ટેલેન્ટને જગાડે છે ફરીને. બાકી મોબાઈલ એમને રહેશે. 3-4 આઈફોન બધા પાસે છે સાહેબ, એક પણ ફીચર્સ વાપરવાની જગ્યા નથી, ટાઈમ નથી. આ ફરીને કહી દઉં. અને આઈફોન ની વાત નીકળી એટલે કહી દઉં, એક જણો આંખે અડાડીને વાત કરતો હતો, હાલો બાપુજીને કેવું છે, બાને કેવું છે, શું કરે છે? મને કે આઈફોન છે. નથી સમજાણું હજી ઘણાને. અમુકને 7મા યુવક મહોત્સવમાં ટપા પડશે. ટેક યોર ટાઈમ, આપણે ઉતાવળ કઈ નથી. 2 વાત કહીને મારા શબ્દોને વિરામ આપવો છે. અને અમારો ડાયો કરીને એક ડ્રાઈવર હતો, ડ્રાઈવર એનું નામ બાપુજી ડાયા અર્જણ. આ બનેલી ઘટના કહું તો અમે ધંધુકા પાસે પ્રોગ્રામમાં ગયા ને ધંધુકા પાસે મેં મારા ઉભી રાખી ગાડી, તો ડાયો ઉતરી ગયો. મને સાહેબ મારા બાપુજીની જગ્યા આવી. તારા બાપુજી ગોંડલની બહાર નથી નીકળ્યા અને તારા બાપુજીની જગ્યા અહીં ક્યાંથી આવી? અરે મને ક્યાં બોર્ડ માર્યું જોવો, ડાયા અર્જણ. ગુડ ઓડિયન્સ. મેં કીધું ડાયવર્જન છે. હા મને કે ઈ નો ભૂલાણું લ્યો દેખાણું. આ મેં કીધું તો તારા પાસે મહેસૂલ મંત્રી કરતા વધારે જગ્યા હોય પહેલા. એટલે ફરીને જુવાનીના જે તકાજા ઉપર તમે ઉભા છો, ફરીને યાદ રાખજો સાહેબ કે અહીં ઘણા બધી જગ્યાઓ છે, ઘણા બધા ઓપ્શન છે. પતનનો રસ્તો જેમ ઢાળવાળો હોય છે ને એમ ચીકણો પણ હોય છે, આટલું યાદ રાખજો. અને લાઈફમાં જુવાની છે ને કેરોસીનની સીસી જેવી છે બોસ. કેરોસીનને 6 મહિના સુધી તમે ફ્રીજમાં રાખો, 6 મહિના પછી બહાર કાઢીને અગ્નિ અડાડો ને એટલે ભડકો કરી દે. એમ તમે એક આગ છો, પણ કબ કોઈ બાત કહા कैसे कही जाती है. સરસ મજાનો શેર છે સાહેબ. કબ કોઈ બાત કહા कैसे कही जाती है, ये अगर सलीका हो, सलीका એટલે આવડત, ये अगर सलीका हो तो हर बात सुनी जाती है साहब. આવડવું જોઈએ કહેતા. અને 1-2 રોલ મોડેલ જેવી વાત તમને યાદ કરાવું કે ક્યાં પહોંચી શકે. ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા જ નથી સાહેબ, એક શેર બજાર સિવાય. શેર બજારમાં એક ટપો નથી પડતો. હા, અને ગુજરાતીની વાત નીકળે ને એટલે, અને જુવાનિયા બેઠા છો એટલે જુવાનિયા મને વાલા બહુ. જુવાનિયા પેલા પ્રેમમાં પડે, 15 દી પછી વેમમાં પડે ને 25 દી પછી ડેમમાં પડે. મારી ઘણી બધી સીડી ને ઘણા બધા યુટ્યુબ ના વિડીયોઝ તમે જોયા છે. એમાંની એક વાત કહી દો. છોકરા છોકરી બે આજી ડેમ પાસેથી પડવા જતા હતા કે પ્રિય હવે આ પાપી દુનિયા આપણને નહીં જીવવા દે, ચાલ આપણે બે સુસાઇડ કરી લઈએ. આવું બહુ થતું હોય. છાપામાં સમાચાર આપણે પ્રેમી પંખીડાએ જીયર ગટગટાવ્યું. એટલે ઓલો કે ભલે ઓકે, તો છોકરાએ ધુમકો માર્યો, છોકરીઓ પડે. છોકરો પડ્યો એટલે છોકરી અહીંયા ઉભી રહી ગઈ, હે ભગવાન, લવ ઇઝ બ્લાઇન્ડ. પ્રેમ તો આંધળો હોય છે. છોકરો હા એન્જિનિયર, અને એમાંય પાછો ઇલેક્ટ્રિક વાળો. એ અડધે સુધી ગયો ને પછી એને પેરાશૂટ કાઢ્યું. ત્યાંથી તરતો ઓલી બાજુ ગયો કે પ્રેમ કોઈ દી મરતો નથી બેન. મરે એન્જિનિયર નહીં, મને કે એન્જિનિયર તો પાડી દે.
ફરી ફરીને સાહેબ ઉંમર એવી છે તમારી, ફરી ફરીને એટલા બધા રસ્તાઓ, એટલા બધા ઓપ્શન્સ છે કે આખી એક નવી પેઢીને જસ્ટ ફોર ફન, જસ્ટ ફોર ટેસ્ટ નામનો એક બે નવા રોગ થયા છે જે કોઈને દેખાતા નથી. એકાદ વખત બિયર પી લેવામાં શું વાંધો બોસ, એકાદ વખત નોનવેજ ખાઈ લેવામાં શું વાંધો બોસ, એક વાર ખાવામાં શું થઈ જાય છે, આવો એક નવો રોગ. અને સાલા હરામખોર અંગ્રેજોની એટલી આડઅસર છે, એ લોકો ઈચ્છે છે આટલા બધા, જેમ મેયરશ્રી એપડી મેયરે વાત કરી એમ કે એટલા યુવાનો આ દેશ પાસે છે, એટલે અમેરિકા, લંડન ને ફોરેનના દેશ ઈચ્છે છે કે આ દેશનો યુવાન જો નોનવેજ ખાવા માંડે, આ દેશનો યુવાન જો બિયર પીવા માંડે, આ દેશના યુવાનો યુવતીઓ જો મેરેજ લાઈફ છોડીને લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માંડે, તો એને અબજો રૂપિયાના જે નોનવેજ પીઝા અને બર્ગર રાજકોટ, ગોંડલ કે અમરેલીની શેરીએ શેરીએ વેચવા છે, એ કરોડો રૂપિયાનો બિઝનેસ ક્લિયર થાય. સમજો. તો તમે જો નહીં સમજો, તમને કોઈ કહેવા વાળું નથી સાહેબ. ફરી ફરીને મમ્મી પપ્પા ક્યાંય તમારી પાછળ કોલેજમાં નથી આવતા. તમને એમ થવું જોઈએ કે મારે દુનિયા બદલાવાની છે પહેલા, મારે શું કરવું. આ સ્વયં શિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન જ્યાં સુધી તમારામાં નહીં આવે ત્યાં સુધી કોઈ રિવોલ્યુશન નહીં. બાકી 135 ના માવા વાહે 15 મિનિટે ફૂંકતો હોય, આ કોઈ દેશમાં રિવોલ્યુશન ન લાવી શકે.